બહુ સરસ એક પંક્તિ લખી કે હું આ પગે ચાલીને કોઈ દી તારા મંદિરે ન આવ્યો અને મારા વાલીડા બારે તરત પહોંચી જાય, લ્યો ગલ્લે તરત પહોંચી જાય. આ ચાદરનો સદુપયોગ કરો. વ્યસન માત્ર નુકસાન કરનારા. તમે અન્યના મુખ જો ને, બધા આ કેન્સર વાળાના મુખ જો. હવે બતાવજો, આમ તમે જો આ બધા. આમાં કોકે સરસ વોટ્સએપમાં એક ફોટો મોકલ્યો, એમાં લખ્યું હતું તમને તમારા બાળકો અને પત્ની તેમજ માતા પિતા પરિવાર પ્રત્યે પ્રેમ લાગણી અને સહાનુભૂતિ હોય તો તમાકુ જન્ય ઉત્પાદનોનું સેવન કરવાનું છોડી દો. તમારા માટે નહીં, તમારા પરિવાર માટે. અમુક સમુદ્ર કાંઠાના ગામડાઓનો રિપોર્ટ મારી પાસે આવેલો. અમુક ગામો એવા છે, એ ગામોમાં 30 થી 35 વર્ષની બહેનો, 60-70% ગામની બહેનો વિધવા છે. સમુદ્ર કિનારે વહાણના કામ કરનારા ભાઈઓ પી પીને ઉકલી ગયા અને બહેનો બિચારી વિધવાઓ થઈ. એને હવે આ મધ દરિયે નાવ, એક બે છોકરાઓ હોય, નો બીજે જવાય, નો ત્યાં કાંઈ એનું ભરણ પોષણ થાય, આખી જિંદગી કોકની ઠોકરો ખાઈ ખાઈને એને જિંદગી જીવવી પડે. છોકરાને ઓશિયાળી જિંદગી જીવવાની, બાપ વિનાની, પત્નીને ધણી વિનાની. એના દુઃખને નજરમાં રાખીને પુરુષોએ